નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ પોતાનું જ રડાવે, દુખી કરે ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, હવે તો સમય પણ એવો આવી ગયો છે સાહેબ કે આપણા ખરાબ સમયમાં આપણા પોતાના પણ આપણો સાથ છોડી દે છે। નંબર 2, યાદ રાખજો મિત્રો કે આજે પણ લોકો સારા વિચારોને નહીં પરંતુ સારા ચહેરાને પસંદ કરે છે। નંબર 3, જે માણસને સૌથી વધુ ખાસ સમજીએ એ જ માણસ દુઃખ પણ એટલું જ વધારે આપતું હોય છે। નંબર 4, આજકાલ પોતાના જ પોતાનાઓને પાડવા કાવતરા કરે છે, પોતાના જ પોતાનાઓની ઈર્ષ્યા કરે છે। જે લોકો ઉપર હદથી પણ વધારે વિશ્વાસ કરીએ છીએ એ જ લોકો વિશ્વાસ તોડી નાખે છે। સુખમાં તો સૌ સાથ આપે છે પરંતુ દુઃખમાં કોઈ નજીક નથી આવતું। એ માણસ સાથે ક્યારેય જૂઠું ના બોલવું જે માણસને તમારા પર પૂરો વિશ્વાસ હોય। અહીં કોઈ કોઈનું નથી, બધાને મતલબની બીમારી છે। જિંદગીમાં કંઈક મેળવવું હોય તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એના ઉપર લગાવી દો। જો કોઈ માણસ ખરાબ સમયમાં તમારો સાથ છોડી દે તો એમાં એમ માની લેવું કે માણસ એ તમારી સાથે હતા જ નહીં। એ માણસથી દૂર રહેવું જે માણસને એની ભૂલ જ ના દેખાતી હોય। સંબંધોને ખાલી સમયની નહીં પરંતુ સમજણની પણ જરૂર પડે છે। જ્યારે આપણો ખરાબ સમય હોય છે ત્યારે લોકો આપણો હાથ નહીં પરંતુ આપણી ભૂલ પકડતા હોય છે। સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ, કારણ કે કોણ ક્યારે આપણો સાથ છોડી ને જતા રહે એ કંઈ ખબર નથી પડતી। જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જો તમારે સારા દિવસો જોવા છે તો ખરાબ દિવસોથી પણ લડવું પડશે। આ સંસારમાં કોઈ એવી શક્તિ નથી જે તમારા મનની શક્તિથી વધારે હોય। તમે જેવું વિચારો છો એવું જ થાય છે। જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે અને જો નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે। જીવનમાં જે વ્યક્તિ તમારા દુઃખના સમયમાં સાથે ઊભો રહે છે એ જ વ્યક્તિ તમારો સાચો સાથી હોય છે। શાંતિ કોઈ બહારની જગ્યા પર નથી, શાંતિ તો તમારા અંદર જ છે। જો મનને કાબૂમાં રાખશો તો તોફાની દરિયો પણ તમને હલાવી નહીં શકે અને જો મન બેચેન હશે તો નાની નાની સમસ્યાઓ પણ પહાડ બની જશે, એ યાદ રાખજો। જીવનમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે પરંતુ ફોન કોલ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય। તમારી આજની મહેનત એ તમારા કાલના સપનાઓની ચાવી છે।
મૌન રહેવું એ એક સાધના છે અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે. ખુશ રહેવા માટેનો એક નિયમ એ પણ છે કે જીવનમાં તમને જે કંઈ પણ મળ્યું છે તેમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ, તો તમે હંમેશા ખુશ રહી શકશો. પોતાની વાણી ઉપર સંયમ રાખવો જોઈએ, તો જીવનમાં ક્યારેય પણ તમને તકલીફ નહીં પડે. દોસ્તો, એ યાદ રાખજો. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું ને એ આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. દોસ્તો, દુનિયાની સૌથી સારામાં સારી ભેટ જો કોઈ હોય ને તો એ એક સારો હમસફર હોય છે, જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે. દુનિયા તમારા વિશે શું કહે છે એના કરતાં તમે તમારા વિશે શું માનો છો એ મહત્વનું છે. ભયને જીતવાનો એક જ રસ્તો છે, એનો સામનો કરવો. હિંમત એ નાના પગલાઓથી મોટી બને છે. અડગ રહો, સતત રહો, આગળ ચાલતા રહો, કારણ કે હારનાર નહીં, પ્રયત્ન કરનાર જીતે છે. જે દિવસ તમે પોતાને મહત્વ આપવાનું શરૂ કરી દો છો એ દિવસથી જીવન બદલાઈ જાય છે. કારણ કે દુનિયા એ જ વ્યક્તિને ઊંચું સ્થાન આપે છે જે વ્યક્તિ પોતાને વેલ્યુ આપે છે. કદર એમની કરો જે લોકો તમને દિલથી ચાહે છે, બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે. પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય, એમનાથી નહીં જે લોકો દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય. લોકો કહે છે કે બદલાઈ જા, બધું સરળ થઈ જશે, પણ મન કહે છે કે સાચો રહેજે, ભલે ને રસ્તો કઠિન હોય. કારણ કે દુનિયા બદલવાનું કહે છે, પણ અંતમાં યાદ રહે છે એ વ્યક્તિ જે પોતાને નહીં છોડે. સંબંધમાં ભૂલો સૌ કોઈ કરે છે, પણ સાચા લોકો છોડીને જતા નથી, સમજાવવા માટે પાછા વળીને આવે છે, સંભાળવા માટે નમ્ર બને છે અને સંબંધને અંત સુધી જીવંત રાખે છે. કારણ વગર ગુસ્સો કરનારા અને વાત વગર દુઃખી થનારા લોકો જીવનમાં ક્યારેય ખુશ રહી નથી શકતા. કારણ કે તેઓ પોતાના મનથી નહીં પરંતુ દુનિયાથી ચલાવાતા હોય છે. જીવન એક સફર છે અને આ સફરમાં મળતા લોકો પુસ્તકના પાના જેવા હોય છે. ક્યાંક જ્ઞાન મળે, ક્યાંક અનુભવ મળે અને ક્યાંક એ પાનું ફાડી નાખવું પણ સારું હોય છે. વિશ્વાસ નાજુક હોય છે, એકવાર તૂટે પછી
ફરી જોડાઈ પણ જાય તો એ પહેલાં જેટલો પારદર્શક રહેતો નથી. એટલે સંબંધમાં શબ્દો બોલતા પહેલાં 1000 વખત વિચારજો, કારણ કે શબ્દોમાં જ સંબંધો રચાઈ પણ જાય છે અને શબ્દોમાં જ સંબંધો તૂટી પણ જતા હોય છે. તમારી હાલની પરિસ્થિતિ એ તમારી અંતિમ કથા નથી દોસ્તો. એ તો માત્ર અને માત્ર શરૂઆત છે. દોસ્તો, આજની તકલીફો એ કાલનું ગૌરવ બનાવે છે. હવે તો સંબંધો પણ નોકરીની જેમ થઈ ગયા છે. જો સારી ઓફિસ મળી જાય તો એ બદલાઈ જાય છે. જ્યારે સંબંધોમાં જૂઠું બોલવાની શરૂઆત થઈ જાય છે ત્યારે એ સમજી લેવું કે એ સંબંધનો અંત હવે નક્કી છે. કોઈને ખોવાઈ જવાના ભયમાં જીવશો નહીં, કારણ કે જે તમારા છે એ ક્યારેય દૂર નહીં જાય અને જે દૂર જાય છે એ તમારા હતા જ નહીં. અવાજ તો દરેક પાસે હોય છે, પરંતુ વજન થોડા લોકોની વાતોમાં જ હોય છે અને એ વજન એમની સચ્ચાઈ અને અનુભવમાંથી આવે છે. જીવનમાં બધું મળી જાય એ જ ખુશી નથી હોતી. ઘણીવાર જે નથી મળતું ને એ જ આપણને શીખવે છે કે સંતોષ શું છે. માણસની ઈચ્છાઓ અનંત છે, પરંતુ આભારી બનતા શીખો. જે મળે છે એ પણ કિંમતી છે. માફી માગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો. કેટલાક લોકો ઝૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે. નાના વિચારોવાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો, પરંતુ એની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ એ આગળ નથી વધવા દેતો. દોસ્તો, પોતાના મનને એવી રીતે તૈયાર કરો કે દરેક કોઈની વાતો પોતાના મન ઉપર લેવાનું બંધ કરો. માણસને ગુમાવ્યા પછી સમજાય છે કે એ માણસ કેટલો અગત્યનો હતો. પોતાની ભૂલો સુધારી લેવી જોઈએ, કારણ કે પાછા વળીને પસ્તાવું એ તો સૌથી મોટું દુઃખ છે. લોકો તમારા વિશે શું વિચારે છે એની ચિંતા છોડો. દુનિયા એ જ લોકોની નિંદા કરે છે જે કંઈક કરી રહ્યા હોય છે. જે લોકો કંઈ કરતા નથી, બેકાર બેઠા છે, એની તો દુનિયા સાથે ઝઘડો જ નથી. તમે તમારા માર્ગ પર ચાલો, કારણ કે રસ્તો તમારો છે અને મંજિલ પણ તમારી જ છે. યાદ રાખો, જિંદગી એની સાથે જ ખેલ ખેલે છે જે
એક બહેતરીન ખેલાડી હોય છે. જેટલું મોટું સપનું હશે એટલી જ મોટી તકલીફ હશે, અને જેટલી મોટી તકલીફ હશે ને એટલી જ મોટી સફળતા પણ હશે. એ યાદ રાખજો. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે જીવતા છો તો નિંદા થવાની જ છે. કારણ કે વખાણ એ તો મર્યા પછી જ થાય છે. અમુક સમયે જિંદગીના એ વળાંક ઉપર આવીને ઊભા રહી જઈએ છીએ કે જ્યાં ના કંઈ મળવાની ખુશી હોય છે કે ના કંઈ ખોવાનો ગમ હોય છે. માણસ બીજાનું દિલ ખુશ રાખીને ક્યારેય નાનો નથી બનતો, પરંતુ બીજી વ્યક્તિનું દિલ દુભાવીને કેટલાય મોટા માણસ પણ નાના લાગી જાય છે. નૈતિકતા એ છે આપણી પાસે તાકાત હોવા છતાં પણ બીજાને ક્ષમા અને સન્માન આપવું. સમય એ હંમેશા માટે એક જેવો નથી રહેતો દોસ્તો. એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે. બધા રસ્તામાં તકલીફ હોય છે, અને બધી તકલીફોમાં રસ્તો પણ જરૂર હોય છે. એ ક્યારેય પણ ના ભૂલતા દોસ્તો. કોઈ પૂછે જીવનમાં શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે એ તો ભગવાનની કૃપાથી મળ્યું છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે. લોકો તમને સમજશે એ આશા છોડો. તમારે પોતાને જાતે જ સમજવાની શરૂઆત કરો, કારણ કે દુનિયા તમને હંમેશા તમારી ભૂલો ઉપરથી માપશે, પણ જીવન તમને તમારા પ્રયત્નો ઉપરથી પરખે છે. કોઈના જીવનમાં વિકલ્પ બનીને ક્યારેય ના રહો, કારણ કે વિકલ્પોને તો લોકો જરૂર પડે ત્યારે જ પસંદ કરે છે, પરંતુ જે લોકો મૂલ્યવાન હોય છે ને એ ક્યારેય પણ વિકલ્પ નથી બનતા. લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવામાં જ મજા છે દોસ્તો. કારણ કે દરિયામાં તમે કેટલી પણ ખાંડ નાખો તેમ છતાંય ક્યારેય મીઠો નહીં થાય, અને સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો એ ક્યારેય તમારા નહીં થાય. સારું બનવું હોય તો મા બાપ અને ભગવાનની નજરમાં બનો, કારણ કે દુનિયાના લોકોનું તો શું, એ તો સફળ થશો ત્યારે બળતરા કરશે, અને નિષ્ફળ થશો ત્યારે તમારી જ મજાક ઉડાવશે. તમારી સાથે કોણ છે એ મહત્વનું નથી, પણ જ્યારે તમે એકલા હો
ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો ને એ જ મહત્વનું હોય છે દોસ્તો. બહારનો સહારો તૂટે તો પણ ચાલે, પણ અંદરનો હિંમતનો દીવો ક્યારેય પણ ના બુઝવો જોઈએ મિત્રો. કોઈ ભલે કંઈ પણ કહે, પરંતુ પોતાના મનને શાંત રાખો. કારણ કે તડકો કેટલોય પણ હોય, પરંતુ એ સમુદ્રને નથી સુકાવી શકતો. ઠીક છે, કાલ કરીશ, બસ આ વાક્ય જ, આ શબ્દ જ માણસને આખું જીવન કામયાબ નથી થવા દેતું. જો સમય હંમેશા માટે એક જેવો રહેતો હોય તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે મિત્રો? જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો, ત્યારે લોકોને તમે વધારે પસંદ આવો છો. જીવનમાં બદલાવ એ ત્યારે જ આવે છે જ્યારે માણસ પોતાને બદલી નાખવાનો નિર્ણય કરે છે. નહીં તો દિવસો તો સૌના બદલાય છે, પણ દિશા એ તો થોડા લોકોની જ બદલાતી હોય છે. સંઘર્ષ કરતા રહો મિત્રો, કારણ કે સંઘર્ષમાં માણસ એકલો જરૂર હોય છે, પરંતુ સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે. કોઈનો સ્વભાવ તમે ક્યારેય નહીં બદલી શકો, કારણ કે ડુંગળીને તમે ગમે એટલા પ્રેમથી કાપો, તેમ છતાં એ આંખમાં આંસુ લાવી જ દે છે. સંબંધ ત્યારે લાંબા ચાલે છે જ્યારે બંને લોકો જીતવા માટે નહીં, પરંતુ એકબીજાને સમજવા માટે વાત કરે છે. દોસ્તો, જીતવું એ અહંકાર છે, પણ સમજવું એ પ્રેમ છે. એવા સંબંધો જ જીવનમાં ઓક્સિજન બની રહે છે. શાંત, સ્થિર અને ખૂબ કિંમતી. સારા માણસની કદર કરતા શીખો દોસ્તો, કારણ કે સારા માણસ જિંદગીમાં વારંવાર નથી મળતા. પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે, ના કે તમારા જવાનો ઇંતજાર કરે. આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી. જો સ્વાર્થ પૂરો થઈ જાય ને, તો આપોઆપ સંબંધો પણ તૂટી જાય છે. કારણ કે હવે લોકો સ્વાર્થ ખાતર સંબંધો બનાવતા થઈ ગયા છે. પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ, કારણ કે શાબાશી અને દગો બંને હંમેશા પીઠ પાછળથી જ મળે છે. પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ તો ખોટી હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારે ખોટો નથી હોતો. જિંદગીમાં બદલાવ લાવવો હોય તો સૌથી પહેલાં તમારી વિચારધારા બદલો. વિચારો બદલાતા જ નિર્ણય બદલાય છે.
અને નિર્ણય બદલાતા જ આખું જીવન પણ બદલાઈ જાય છે. હવે દર્દ સહન કરવાની આદત પડી ગઈ છે. સાહેબ, હવે કોઈને પણ દર્દ કહેવાની જરૂર નથી પડતી. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે સમય બતાવવાવાળા ઘણા મળશે, પરંતુ સમય પર કામ આવવાવાળા લોકો એ તો ખૂબ જ ઓછા મળશે. હું નીકળ્યો હતો સુખની શોધમાં, ત્યાં તો રસ્તામાં ઊભેલા દુઃખોએ કહ્યું કે અમને લીધા વિના સુખનું સરનામું નથી મળતું. એટલા માટે દોસ્તો, ક્યારેક જીવનમાં દુઃખ આવી જાય તો ચિંતા ના કરવી, કારણ કે દુઃખ પછી સુખ જરૂર આવતું હોય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.